અત્યારે અમે આવી ગયા છીએ ચરાડવા, જ્યાં રાજભાઈમાંનું જન્મસ્થળ છે. આપણે કહેવાય ને ઉદાચારણની માં દીકરી રાજલજીનું નામ. તો અત્યારે ત્યાં આવી ગયા છીએ. આપણે જન્મસ્થળે અત્યારે જ આવી છીએ. તમને બતાવું તો વિડીયો પૂરેપૂરો જોઈ લો. જો આ ભાઈ છે, આ બાજુ જવાનું ચાલો. તે એ ભાઈ આપણને કીધું, આપણને ખબર નથી એટલે જ આવી છે આ બાજુ. હાલો. જ્યારે માતાજી લેલાદેની વારે ગયા દિલ્હી, ત્યારે ખોરીઓ અહીંયા મૂકીને ગયા હતા. ત્યારે માએ કીધું હતું કે આ 3.5 દિવસ આ રૂમ ન ખોલતા. અમને ગામના આવ્યા અને બધાએ રૂમ ખોલાયો. ત્યાં માને દિલ્હી લેલાદેની વારે ગયા હતા, ત્યાં ખબર પડી ગઈ કે મારો રૂમ ખુલી ગયો. માએ અહીંયા આવી અને જેને જેને ખોલાયો હતો એ લોકોને કહી દીધું કે તમે ચરાડવામાં નહીં રહ્યો. પછી રિટર્નમાં ત્યારે ઝીંઝવાડા પાનાચંદભાઈ વાણિયાને છેલ્લો પરચો આપ્યો અને માં અહીંયા સમાઈ ગયા. અહીં પુષ્પની ઢગલી થઈ ગઈ. અને ત્યાં અહીંયાના રાજા જાલમસિંહ બાપુના દીકરી ગંગાબા એમને ત્યાં મંદિર બંધાયું. પછી પાછું માએ મા પાસે માગ્યું, માએ એનું પૂરું પાડી દીધું તો એ ધર્મશાળાઓ એને બંધાવી.